નમસ્કાર ખેડૂત મિત્રો. આજે આપણે કોઈ પાક વિશે કે દવા વિશે કે કોઈ ખાતર વિશે વાત નથી કરવાની. આજે ખાસ તો તમને સાવધાન કરવા માટે આ વિડીયો બનાવું છું. હવે કાલે લગભગ બપોરના 2 વાગ્યા આજુબાજુ એક વોટ્સઅપની અંદર મારી પાસે ફરતી ફરતી એક ફાઇલ આવી છે, જેનો ફોટો તમને બતાવીશ. હવે એની અંદર પીએમ કિસાન રજિસ્ટ્રેશન 2026 નામ ઉપર લખેલું છે ફાઇલની અંદર. હવે સામાન્ય રીતે આવું કંઈક વોટ્સઅપની અંદર આવે એટલે આપણને એવું લાગે કે ભાઈ કંઈક નવી યોજનાઓ હશે, સબસિડીનું કંઈક હશે, હાલો ડાઉનલોડ કરીએ. એટલે આવી કોઈ પણ ફાઇલ તમે ડાઉનલોડ કરશો એટલે શું થશે ખબર છે? તમારો ફોન હેક થઈ જશે. મારી સાથે કાલે આવું જ થયું. લગભગ 2 વાગ્યા આજુબાજુનો ટાઈમ હતો અને મારા મોબાઈલની અંદર એટલે કે વોટ્સઅપની અંદર આવી એક ફાઇલ આવે છે, એપીકે ફાઇલ, જેનો ફોટો તમને સ્ક્રીન ઉપર બતાવું છું. હવે આ એપીકે ફાઇલનું તમે નામ જુઓ, પીએમ કિસાન ન્યૂ રજિસ્ટ્રેશન 2026. એટલે આ જે હેકર, જે આપણે ટેકનિકલી ભાષા કહીએ ને સાયબર સિક્યુરિટીની ભાષા, તો જે વ્યક્તિ આ કરે છે એને હેકર કહેવાય. જે શું કરે, તમારા ફોનને હેક કરશે. એટલે આનો ઉદ્દેશ એ હોય કે હું તમારો ફોન હેક કરી લઉં, તમારા ફોનમાં કિંમતી જે વસ્તુ હોય, ડોક્યુમેન્ટ્સ હોય કે બેંક રિલેટેડ કોઈ પણ તમારું એકાઉન્ટ હોય, મોબાઈલ નંબર છે, લિંક જ હોય આધાર કાર્ડ સાથે, બેંક સાથે, તો તમારે ખાતા ખાલી કરવાની વાત છે. એટલે સામાન્ય રીતે જે ખેડૂત જે છે ને એ આવી સ્કીમની અંદર ફસાઈ જતો હોય છે. એને કંઈક નવું લાગે કે ભાઈ સબસિડીનું કંઈક હશે, કંઈક નવી કંઈક યોજનાઓ હશે, ચાલો ડાઉનલોડ કરીએ. હવે એક વખત આ વસ્તુ તમારા મોબાઈલમાં ડાઉનલોડ થઈ ગઈ ને પછી તમે તમારા મોબાઈલમાં ઝીરો કંટ્રોલ હશે તમારો, તમે કોઈ વસ્તુ મેનેજ નહીં કરી શકો. એટલે આ જે વ્યક્તિ, આ જે હેકરો જે છે, જે આવા ફ્રોડ કરે છે, છેતરપિંડીઓ કરે છે, એ એવી રીતે માઇન્ડસેટ વાપરતા હોય કે ખેડૂતોને એટલી બધી નોલેજ ન હોય, ભણેલા ન હોય, તો આપણે એને લાલચમાં નાખીએ. અને ટેકનિકલી ભાષામાં છે ને આ ઘણા બધા એટેક આવે અને આ એટેકને ફિશિંગ એટેક કહેવામાં આવે. આ જે પ્રકારનો એટેક થયો છે એને ફિશિંગ એટેક કહેવાય. જે સાયબર સિક્યુરિટીની ભાષામાં કહું તો એને ફિશિંગ એટેક કહેવાય. હવે આની અંદર એને પ્રયત્ન કર્યો કે ભાઈ હાલો ઉત્તમભાઈનામાં નાખીએ, આપણે હેક કરી નાખીએ. તો તમારો પ્રયત્ન ફેલ ગયો છે, કારણ કે હું સાયબર સિક્યુરિટીનો એક્સપર્ટ છું. તમે મારું એવું ક્યારેય મોબાઈલ હેક નહીં કરી શકો. કોઈ પણ જગ્યાએ તમે બેઠા હશો, કદાચ તમે મારો જે વિડીયો જોતા હશો, તો તમે ભૂલી જાજો કે તમે મારો મોબાઈલ કે મારી કોઈ પણ ડિવાઇસ હેક કરી શકો. બીકોઝ આઈ એમ ઓન સાયબર સિક્યુરિટી એક્સપર્ટ. મને હેક ક્યારેય નહીં કરી શકો. આ તો તમે વોટ્સઅપમાં મને ફાઇલ મોકલી, આ તો બહુ નોર્મલ વસ્તુ છે. અમારે અહીંયા હું ગયો હતો એક વખત, જૂનો લગભગ 2-3 મહિના પહેલાની વાત છે. એ વ્યક્તિ મારા આધાર કાર્ડનું એક્સેસ લેવા માંગતો હતો, એટલે મારા હાથના ફિંગરપ્રિન્ટ એ મશીન ઉપર લેતો હતો. વિડીયો કેવાયસી કરતો કે ભાઈ ડાબી બાજુ જુઓ, જમણી બાજુ જુઓ, આંખ પટપટાવો, 2 અંગૂઠા મૂકો, આ મૂકો, તે મૂકો. અડધો કલાક મથ્યો તો પરસેવો લાવી દીધો હતો મેં એને કે ભાઈ આ ન થાય, ખબર નહીં આ ભાઈ કેવા છે, શું છે, કઈ ખબર જ નથી પડતી, આનું આધાર કાર્ડનું એક્સેસ જ નથી થતું. આધાર કાર્ડ એવી વસ્તુ છે કે તમારા કોઈ પણ વસ્તુ હારે લિંક જ હોય. મોબાઈલ નંબર હારે લિંક હોય, બેંકના ખાતા સાથે લિંક હોય, પાન કાર્ડ સાથે લિંક હોય, ચૂંટણી કાર્ડ સાથે લિંક હોય, બધું આધાર કાર્ડ સાથે લિંક હોય તમારો ડેટા. એ મારો આધાર કાર્ડનો ડેટા એક્સેસ કરવા માંગતો હતો. પરસેવો લાવી દીધો હતો, 2 વ્યક્તિ લઈને આવ્યો હતો. છેલ્લે મશીન બદલી નાખ્યું. ભાઈ મશીન બદલો, મશીનમાં કંઈક ફોલ્ટ લાગે છે, આ ભાઈની ડિટેલ કેમ એક્સેસ નથી થતી. નહીં થાય ભાઈ, મુશ્કેલ છે. એટલે મારું કહેવાનું એ છે કે મારી સાથે જેટલા ખેડૂતો જોડાયેલા છે ને એનો ડેટા પણ હું એક્સેસ નહીં કરવા દઉં. તમારે હેકિંગ બેકિંગ કરવું હોય ને તો ધંધા બંધ કરી દેજો. જ્યાં સુધી હું છું ને ત્યાં સુધી કોઈના ડેટા હું હેક નહીં થવા દઉં. કારણ કે મારું કામ જ આ છે કે ખેડૂતોને માહિતી નથી આ બધી ઇન્ટરનેટ વગેરે વસ્તુઓની. તો તમને એવું લાગે છે કે ભાઈ હું ફ્રોડ કરી લઉં, ડેટા લઈ લઉં, હેક કરી નાખું. જે ખેડૂતો મારી સાથે જોડાયેલા છે ને નહીં થવા દઉં. વોર્નિંગ હું આપી દઈશ, દરેક ખેડૂતનું સાવધાન તો કરી જ દઈશ કે આનાથી બચવાનું કેવી રીતે. એટલે તમારા ધંધા જે કરો છો એ બંધ કરી દેજો. કારણ કે 40-40, 45-45 ડિગ્રીની અંદર જે ખેતરમાં ખંભા ઉપર 15 લીટરના પંપ લઈને જે દવા છાંટવા નીકળે ને જે મહેનત મજૂરી થાય, માથામાંથી જે પરસેવો નીકળે ને એમાંથી જે 2 પૈસા કમાય ને, તમે એવું ધારતા હોય કે હું એનું એકાઉન્ટ હેક કરી લઉં, પૈસા ખાલી કરી લઉં, નહીં થવા દો. પરસેવો લાવી દેશે એટલું યાદ રાખજો. ધંધા બંધ કરી દેજો તમારે. એટલે કહેવાનો ઉદ્દેશ એ છે કે આવી કોઈ પણ પ્રકારની એપીકે ફાઇલો તમારા વોટ્સએપ નંબર ઉપર આવે તો કોઈ ડાઉનલોડ કરવાની નથી. હા, આમાં એક આ લોકો કેવી ખાસિયત હોય છે આ લોકોની કે આ જે ફાઇલો છે ને અજાણા નંબર ઉપરથી નહીં આવે.
અજાણ્યા નંબર ઉપરથી નહીં આવે, તમે કોઈકના સંપર્કમાં હશો એ જ તમને મોકલશે. હવે અમારે એક અહીંયા ભાઈ છે, સારી રીતે ઓળખું છું, રિલેશન સારા છે, ડેઈલી મળવાનું ને એવું પણ હોય છે. તો એમના વોટ્સએપમાંથી મને આવે એટલે મને તો સીધો વિશ્વાસ જ આવે ને, ભાઈ આ તો રોજનો માણસ છે, સાથે બેસતા ઉઠતા હોય, ચા પીતા હોય, બે વાતચીત થતી હોય આપણી બધી, તો એને કંઈક મોકલ્યો તો સારું જ હોય ને. એટલે જ્યારે આ ફાઇલ આવી એટલે મને તરત ડાઉટ ગયો કે એપીકે ફાઇલ છે, પીએમ કિસાન યોજના કરીને છે. ભાઈ મને તો ખબર પડી જ જવાની છે, આઈટી એક્સપર્ટ છું. મેં તરત ફોન કર્યો, ભાઈ તે મને શું મોકલ્યું છે? કે મેં તો કઈ મોકલ્યું જ નથી ભાઈ, હું તો બપોરે સુઈ ગયો છું નેટ બંધ કરી. મને ખબર જ નથી કે નેટ ચાલુ કર્યું પછી મને ખબર પડી કે આ ફાઇલ મેં તમને મોકલી, કે તમને એકને નહીં, મારા વોટ્સએપમાં જેટલા પણ કોન્ટેક્ટ છે બધાને અમારા વોટ્સએપમાંથી ગયા, મેં તો મોકલી જ નથી ગયા. મેં કીધું તમને આ ફાઇલ કોને મોકલી હતી? કે મને કહો કે અમારા મિત્ર જે એને જ મોકલી હતી. હવે મેં કીધું તમારા ફોનમાં શું સ્થિતિ છે? ખબર નહીં કે ફોન આખો હેંગ મારે છે આખો, ખબર નહીં હું જે ચાલુ કરતો જ નથી એવું ચાલુ થઈ જાય છે, બંધ થઈ જાય છે. મેં કીધું તમારો ફોન હેક થઈ ગયો છે એટલે આ સ્થિતિ થઈ છે. એટલે આમાં કેવું થાય કે તમે તમારા મિત્ર સર્કલ છે એમના થ્રુ જ આવ્યા, એમને તો ખબર જ ન હોય કે ભાઈ આ વસ્તુ મેં બીજા કોઈકને મોકલી છે. આપણને શું લાગે કે ભાઈ મને તો મારા મિત્રએ મોકલી છે, સારી જશે, પણ હકીકત એને ખબર નથી હોતી કે ભાઈ મારા વોટ્સએપ નંબરમાંથી બીજાને આ મેસેજ ગયો છે કે એપીકે ફાઇલ ગઈ છે. એટલે આપણને એવું લાગે કે ભાઈ આપણા મિત્રએ જ મોકલી, કંઈક સારું જશે ને, કરો ડાઉનલોડ. પણ હું તમને વોર્નિંગ આપું છું, કોઈ પણ પ્રકારની એપીકે ફાઇલ વોટ્સએપની અંદર આવે તો મહેરબાની કરીને કોઈએ ડાઉનલોડ કરવાની નથી. ગમે એવી યોજના હોય તોય નહીં. કોઈ લિંક આવે, લિંક ઉપર ક્લિક નથી કરવાનું, બરાબર? મારા ખેતી રિલેટેડ તમે વિડીયો જોતા હશો કે આ દવા વાપરો, આ ખાતર વાપરો, એમાં તમને જોવાની મજા આવે કે ન આવે, વિડીયો તમે બીજા કોઈ ખેડૂતને મોકલતા હોય કે ન મોકલતા હોય એ દૂરની વાત છે, પણ આ વિડીયો ખાસ તમે તમારા વોટ્સએપમાં કે ફેસબુકમાં કે તમે જે કાંઈ સોશિયલ મીડિયા વાપરતા હોય એમાં શેર કરજો. કારણ કે આ એક પ્રકારની ઝાડ છે, ફસાઈ ગયા તો પૂરું. આની માહિતી દરેક ખેડૂતને હોવી જરૂરી છે. ખેડૂત ભોળો છે એટલે મને દયા આવે, લાગણી છે ખેડૂતો સાથે, એટલે કોઈ સાથે મારે આવું ફ્રોડ થાય મને પસંદ નથી. એટલા માટે આ વિડીયો બનાવું છું. કોઈ ખેડૂતોએ આવી કોઈ પણ પ્રકારની એપીકે ફાઇલ ખાસ કરીને કોઈએ ડાઉનલોડ કરવાની નથી. હવે આજકાલ લગ્નની સિઝનો છે, એમાં પીડીએફ ફાઇલ ફરતી થઈ છે હમણાંથી. લગ્નના આમંત્રણ હોય, કંકોત્રી હોય, ઇન્વિટેશન હોય, તો એવી પીડીએફ ફાઇલ પણ આવે તો પણ ડાઉનલોડ નથી કરવાની. વોટ્સએપનું એક મને ફીચર ગમ્યું કે એ લોકોએ હવે અપડેટ કરી દીધું છે. વોટ્સએપને ખબર પડી ગઈ છે કે આવી રીતે ફ્રોડ થાય છે. હવે એ લોકો શું કર્યું છે, અંદર એ લોકોએ વોટ્સએપની અંદર એક અપડેટ આપી દીધું છે. આવી કોઈ ફ્રોડ ફાઇલો કે એવું કંઈક કોઈક મોકલે ને, તમે જેવી ક્લિક કરો ને એના ઉપર તો તમને મેસેજ આપી દે, ભાઈ આ હાર્મફુલ છે, આને ડાઉનલોડ ન કરતા. તમને સામેથી કહી દે છે કે ભાઈ આમાં ખતરો હોય શકે, આને ડાઉનલોડ કરતા નહીં. એટલે આ બહુ સારી વસ્તુ છે વોટ્સએપ તરફથી, સારું કદમ એ લોકોએ ઉપાડેલું છે. એમ છતાં તમે અંદર ગયા, ડાઉનલોડ થઈ પછી પૂરું, પછી તમારો મોબાઈલ આઉટ ઓફ કંટ્રોલ થઈ જશે. તમારા કહેવાય ને કંટ્રોલ બહારનો થઈ જશે તમારો મોબાઈલ, ઓટોમેટિક બધું ચાલશે. હવે કેવી રીતે આખો એટેક થાય, કેવી રીતે આખું આ નેટવર્ક ફેલાય, હવે એના ઉપર અત્યારે હું વાત નથી કરતો, કારણ કે કદાચ તમને કંટાળો આવી જશે કે આ ભાઈ ટેકનિકલ ભાષા ક્યાંથી આવી, આ બધું શું છે. ઘણાને જાણવામાં રસ હોય કે ના જાણવું જોઈએ કેવી રીતે આ બધું થાય, એપીકે ફાઇલ કેવી રીતે બને, કેવી રીતે સ્પ્રેડ થાય, કેવી રીતે ફિશિંગ એટેક થાય, કેવી રીતે આ ડેટા ચોરાય, આ બધાનો મને નોલેજ છે, કારણ કે 5 વર્ષ મેં એમાં કાઢેલા છે. તમારે કદાચ જાણવાની ઈચ્છા હોય તો મને આ વોટ્સએપની અંદર કે આ તમે જ્યાં વિડીયો જોતા હોય, ફેસબુકમાં જોતા હોય કે યુટ્યુબમાં જોતા હોય, કોમેન્ટ કરજો મને અને કહેજો કે ભાઈ મારે જાણવું છે. તો હું આખી તમને ટેકનિકલ બધી માહિતી આપીશ કે આ લોકો કેવી રીતે હેકિંગ કરે છે અને કેવી રીતે આપણે બચવું અગર આપણો ફોન હેક થઈ ગયો છે તો શું કદમ લેવા. તો એના પર હું વિડીયો બનાવીને આપીશ. અને કોઈએ આવી એપીકે ફાઇલ કે પીડીએફ મહેરબાની કરીને ડાઉનલોડ ન કરતા. લગ્નના ઇન્વિટેશન કાર્ડ પણ આવે છે હવે પીડીએફ, કંકોત્રીને એવું આવે છે. બેટર છે કે ભાઈ તમારા ઘરે કોઈ પ્રસંગ હોય તો તમારે જ સમજવું જોઈએ કે ભાઈ આવી રીતે વોટ્સએપથી નવું હેકિંગ બેકિંગ થાય છે. તો આપણે જેને મહેમાનોને આમંત્રણ આપવાનું છે એને રૂબરૂ ફોન કરી દેવાનો ભાઈ, એટલે વાત પૂરી થઈ જાય કે ભાઈ આવી રીતે પ્રસંગ છે, તમે આવી જાજો. વોટ્સએપમાં હું નથી નાખતો, અને જો તમારે નાખવું હોય ને તો સારો ઉપાય આપું. તમારે છે ને નોર્મલ ફોટો મોકલવાનો, ડોક્યુમેન્ટ નહીં કરવાનું, જેપીજી કે પીએનજી જે ફાઇલ હોય. વોટ્સએપમાં સાદો ફોટો જાય એનાથી ક્યારે હેકિંગ ન થાય. તમે ડોક્યુમેન્ટ તમારા મોબાઈલની અંદર આવે, પીડીએફ આવે, ઝીપ ફાઇલ આવે, એપીકે ફાઇલ આવે, તો એમાંથી હેકિંગ થવાના ચાન્સ તમારા પૂરેપૂરા છે. નોર્મલ ફોટો આવે તમે એને ડાઉનલોડ કરો એમાં કાંઈ નહીં થાય. એટલે તમે તમારા ઘરે પ્રસંગ હોય, કોઈની કંકોત્રી, આજકાલ ડિજિટલ જમાનો થઈ ગયો છે ને ભાઈ, કોણ એ બધું છપાવે ખર્ચો કરે, વોટ્સએપમાં નાખી દો, સસ્તામાં પૂરું. સારું કહેવાય, કોઈ ખરાબ વસ્તુ નથી.
તો આવી રીતે તમે કરતા હોય તો નોર્મલ ફોટો નાખી દો તમે એને, તો એનાથી કોઈ હેકબેક થવાનું નથી. સામેવાળાને થોડુંક એવું લાગે ના ના ભાઈ એપીકે ફાઇલ કે એવી કોઈ ફાઇલ નથી, નોર્મલ ફોટો છે, ડાઉનલોડ કરીને વાંચી લેશે કંકોત્રી, પહોંચી જશે તમારે ત્યાં. તો દરેક ખેડૂતોને વિનંતી છે કે આવી કોઈ પણ પ્રકારની યોજના કે એપીકે ફાઇલ નામની આવે તો કોઈએ ડાઉનલોડ કરવાની નથી. ડાઉનલોડ કરી તો ફોન તમારો હાથમાંથી આઉટ ઓફ કંટ્રોલ થઈ જશે, એટલું યાદ રાખજો. એની ટાઈમ કદાચ તમારી સાથે એવું થઈ જાય, પછી આ તમને વિડીયો મળી ગયો હોય, તમને ઘણાને એવું હશે આમાં કે એને યાર આવું થઈ ગયું હશે પહેલેથી જ, મોબાઈલ હેક થઈ ગયો હશે પછી આ વિડીયો જોતા હશે, બરાબર. અને ઘણા એવા છે જે ત્યારે નથી થયું, એના બહુ કામની વસ્તુ છે. તો ખાસ આ વસ્તુ ધ્યાન રાખજો. અને કદાચ તમને કોઈ પણ પ્રકારની મારા તરફથી સપોર્ટની જરૂર પડે તો એની ટાઈમ મને વોટ્સએપ નંબર છે, એમાં મેસેજ પણ કરજો, અથવા તો વોઇસ મેસેજ આવે, વોઇસ રેકોર્ડ કરીને મોકલતા હોય એમાં પણ કરજો. હું તમારી બને એટલી પૂરી મદદ કરીશ. આવું કદાચ થઈ જાય પછી શું કરવું એના માટે કે આવું હેક થઈ ગયું હવે શું કરવાનું, તો એના માટે કેવી રીતે બચવું, કેવી રીતે એને બાયપાસ કરવું, એ બધું તમને શીખવાડીશ. એનાથી તમે તમારા સિક્યોર સેફ થઈ જાવ, તમે સલામતી તમારી આવી જાય. પણ મેં તમને કહી દીધું કે ભાઈ આવું તમારે યારે થયું જ નથી તો તમારે આ બધી પ્રકારની જે પણ ફાઇલો આવતી હોય એ ડાઉનલોડ નથી કરવાની. અને જો ભૂલથી થઈ ગઈ તો હવે પછી આગળ શું કરવાનું એ કોમેન્ટ કરજો. એના ઉપર આખો એક વિડીયો આપી દઈશ તમને, એમાં શીખવાડીશ. અને કદાચ વિડીયો જોઈને ખ્યાલ ના આવે તો વોટ્સએપ નંબર છે, ફોન કરજો, બિંદાસ. મારા તરફથી તમને પૂરો સપોર્ટ મળશે, શીખવાડીશ તમને કે ભાઈ હવે શું કરવાનું આગળ. બસ આજનો વિડીયો આટલો જ હતો. આજે કોઈ ખેતીની કે એવી માહિતી મેં આજે નથી આપી, ટૂંક સમયમાં આપીશ. એક કોમેન્ટ મને હતી કે તલમાં ભાઈ આખું શેડ્યુલ આપો, તો તલનું આખું શેડ્યુલ હું આપી દઈશ. ખાતર સાથે કઈ દવા વાપરવી ને બધી મને કોમેન્ટ આવી હતી એક કુલદીપભાઈ તરફથી, તો એની હું વિડીયો બનાવવાની તૈયારી જ કરતો હતો, ત્યાં વચ્ચે મને આવું કંઈક થયું. એટલે એનો તલનો વિડીયો પણ આવી જશે. અને તમારી કદાચ રિક્વેસ્ટ હશે, ભાઈ વિનંતી હશે કે ભાઈ આ હેકિંગ રિલેટેડ એકાદો વિડીયો બનાવી દો, તો એનો પણ એક વિડીયો હું તમને બનાવીને આપી દઈશ. બને એટલો આ વિડીયોને શેર કરજો, કારણ કે આ ખેડૂતોને શું એટલી બધી માહિતી ટેકનોલોજીની નથી હોતી, એટલે એનો મોબાઈલ ને બધા કિંમતી ડેટા ને બધું હેક થવા કરે. આ વિડીયો એટલીસ્ટ એને મળી જાય તો ખબર પડે કે ભાઈ આવું ભાઈ આવે તો મારા મોબાઈલમાં તો ડાઉનલોડ નથી કરવાનું, બરાબર. તો આજનો વિડીયો આટલો જ હતો. કોઈ પ્રશ્ન હોય, ડાઉટ હોય તો કોમેન્ટ કરીને પૂછજો, ગભરાતા નહીં. આનાથી ગભરાવાની કોઈ વસ્તુ નથી. એ ભાઈ ટ્રાય કરી કે ચાલો ઉત્તમભાઈને મોબાઈલ હેક કરીએ, નહીં થાય. ગમે એટલા પ્રયત્ન કરશો ઉત્તમભાઈનો મોબાઈલ હેક નહીં થાય, કારણ કે હું સાયબર સિક્યુરિટીનો એક્સપર્ટ છું માણસ ભાઈ. 5 વર્ષ મેં એની પાછળ કાઢેલા છે. તમે નહીં કરી શકો. તમે આ બધા ધંધા બંધ કરી દેજો જે પણ કરતા હોય. સામાન્ય રીતે આ લોકોને પકડવા મુશ્કેલ છે, કારણ કે આ લોકો છે ને ટોર નેટવર્ક યુઝ કરતા હોય. 100માંથી 95% ચાન્સ એવા છે પકડાય નહીં, 5%માં પકડાય તો પકડાય. આ બધા વ્યક્તિ જે આ બધા હેકિંગ બેકિંગ કરતા હોય ટોર નેટવર્કનો યુઝ કરે એટલે પકડવા મુશ્કેલ હોય આ લોકોને. પણ આપણે આપણી રીતે સાવધાની રાખવાની, એ લોકોને ચાન્સ દેવાનો જ નહીં કે આપણો મોબાઈલ હેક કરી શકે. આપણે એટલું નોલેજ હોવું જોઈએ, સમજાણું. એટલે ખરેખર આ વસ્તુનો મારે વિડીયો તો બનાવવો જોઈએ કે આખો એક વિડીયો બની જાય કે કેવી રીતે આ લોકો હેકિંગ કરે. સારું, તમે કહેજો, તમારો અભિપ્રાય આપજો. નકર પછી એવું થાય કે વિડીયો આખો અડધો કલાકનો બનાવી દો, પછી કોઈ જોવે જ નહીં. એટલે કે આ બધું શું બોલે, કઈ ખબર જ નથી પડતી, આપણે કામનું જ નથી. એવું ન થાય, ઓલું ભેંસ આગળ ભાગવત જેવું થઈ જાય, બરાબર. તો આજના વિડીયો પૂરતું આપણે રાખીએ આટલું. મળીશું નવા વિડીયોની અંદર. અને આવીશું. હવે કોમેન્ટ હતી કુલદીપભાઈની, તલનું શેડ્યુલ ટૂંક સમયમાં આપી દઈશ, થોડોક સમય આપજો. મળીશું નવા વિડીયોની અંદર. જય હિન્દ, જય ભારત.